બરાબર છે. ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક, બરાબર, બે એનર્જી ભેગી થઈને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન બને છે. સો ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે ઇલેક્ટ્રિક પ્લસ મેગ્નેટિક એનર્જી જે વેક્યુમમાં ઇઝીલી ટ્રાવેલ કરે છે. તેની વેક્યુમમાં સ્પીડ 3 × 10⁸ છે, જે આપણે જોયેલું હતું. ત્યારબાદ જોયું તો આપણે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. થશે શું? બીમ અહીંથી પસાર થશે, ઇન્સિડન્ટ રેડિયેટ. આ જે છે સેમ્પલ જે છે કે જેનું આપણે એનાલિસિસ કરવાનું છે, એ સેમ્પલને આપણે આમાં રાખેલું છે. આમાંથી સેમ્પલમાંથી આ રેડિયેશન જે છે એ પસાર થશે. રેડિયેશન પસાર થશે એટલે થોડાક છે એબ્ઝોર્બ થશે ને બાકીના છે એ ટ્રાન્સમિટ થશે કે જે ડિટેક્ટરને મળે છે. તો આ રીતે આપણે એનું એનાલિસિસ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો ઇન્ટરેક્શન જે થાય છે ઓબ્જેક્ટ સાથેનું, બરાબર, આ જે સેમ્પલ હતું એની સાથેનું જે ઇન્ટરેક્શન થાય છે, તો એમાં કઈ રીતે હોય છે? તો કે એ જે ઇન્ટરેક્શન થાય છે એમાં થોડાક એબ્ઝોર્બ થાય છે, થોડાક સ્કેટર થાય છે, બરાબર. થોડાક ઓબ્જેક્ટ જે છે એ એબ્ઝોર્બ થાય છે એટલે કે એમાં શોષાઈ જાય છે. થોડાક જે છે એ સ્કેટરિંગ એટલે કે બીજી દિશામાં વયા જાય છે, અને થોડાક જે છે એ આગળ ટ્રાન્સમિટ થાય છે કે જે ડિટેક્ટરને મળે છે. તો આ રીતે આપણે ત્રણ વસ્તુ જોઈ, તો જેને કહેવામાં આવે છે એટેન્યુએશન, કે જે ટોટલી ડિપેન્ડ કોના ઉપર છે? થિકનેસ ઉપર, ડેન્સિટી ઉપર, મોલેક્યુલ ઇન્ડેક્સ ઉપર અને એનર્જી ઓફ ફોટોન્સ, એટલે કે જે ફોટોન પસાર કરીએ છીએ બીમ, બરાબર, ફોટોનના બીમ જે નીકળે છે લાઇટ સોર્સમાંથી, તો એની એનર્જી પર પણ ડિપેન્ડ કરે છે. બિયર્સ લોએ શું કીધું કે જે એબ્ઝોર્પ્શન છે એ ડિપેન્ડ કોના ઉપર છે? મીડિયમના કોન્સન્ટ્રેશન અને મીડિયમની થિકનેસ ઉપર ડિપેન્ડ કરે છે. ત્યારબાદ આપણે જોયું હતું સ્પેક્ટ્રમ. તો ગામા રેઝ, પછી એક્સ રે, પછી યુવી, બરાબર, આ રીતે આગળ આગળ જાય છે. પછી ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ અને રેડિયો એક્ટિવ, એટલે કે ગામાથી તમે રેડિયો બાજુ જાઓ છો તો એનર્જી ડિક્રીઝ થાય છે, પણ વેવલેન્થ છે એ ઇન્ક્રીઝ થાય છે. એ જ રીતે રેડિયોથી તમે ગામા તરફ જાઓ છો તો એનર્જી છે એ ઇન્ક્રીઝ થાય છે, પણ વેવલેન્થ છે એ ડિક્રીઝ થાય છે. એટલે કે એનર્જી અને વેવલેન્થ છે એકબીજાના ઇન્વર્સલી પ્રપોર્શનલમાં છે. ગામાની એનર્જી સૌથી વધારે અને વેવલેન્થ સૌથી ઓછી. એ જ રીતે રેડિયોની એનર્જી સૌથી ઓછી અને વેવલેન્થ સૌથી વધારે. લેમ્બર્ટ્સ લોએ શું કીધું કે જે ટ્રાન્સમિટન્સ છે એ શું છે? તો કે રેશિયો ઓફ રેડિયન્ટ ટ્રાન્સમિટેડ એનર્જી ટુ રેડિયન્ટ ઇન્સિડન્ટ એનર્જી, એટલે કે I0 છે એ રેડિયન્ટ ઇન્સિડન્ટ એટલે કે જે સોર્સમાંથી નીકળેલી એનર્જી છે, અને આ જે I જે છે એ આ જે એબ્સોર્બ થયા પછીની જે એનર્જી છે એ છે, બરાબર, ટ્રાન્સમિટ થયેલી એનર્જી છે, સેમ્પલમાંથી પસાર થયેલી એનર્જી છે. તો ટ્રાન્સમિટન્સ એટલે શું? I/I0, એટલે કે રેશિયો કોની કોની વચ્ચે છે? રેડિયન્ટ ટ્રાન્સમિટેડ અપોન રેડિયન્ટ ઇન્સિડન્ટ, એટલે કે I/I0, કે જેને ટ્રાન્સમિટન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ તો એબ્ઝોર્પ્શન્સ, કે જે શું છે? A=-log T. એબ્ઝોર્પ્શન જેટલું વધુ એટલું જ ટ્રાન્સમિટન્સ ઓછું, અને એબ્ઝોર્પ્શન જેટલું ઓછું એટલું ટ્રાન્સમિટન્સ વધુ. તો આ રીતે તમને એબ્ઝોર્પ્શન છે એ આવે છે. ત્યારબાદ જોયું તો આપણે બીર-લેમ્બર્ટ્સ લો. એને શું કીધું? એબ્ઝોર્પ્શન વેલ્યુ ઓફ ઇન્સિડન્ટ લાઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ પાથ લેન્થ એન્ડ કન્સન્ટ્રેશન ઓફ સેમ્પલ, એટલે કે આ જે પાથ લેન્થ જે છે, બરાબર, કેટલી લેન્થમાં એને મૂકેલું છે, કેટલા ડિસ્ટન્સમાં, એની લેન્થ અને સેમ્પલનું કોન્સન્ટ્રેશન, આ બે પર ડિપેન્ડ કરે છે. એનું ઇક્વેશન છે E/L/x. L is equal to length and x is equal to, બરાબર, કોન્સન્ટ્રેશન ઓફ સેમ્પલ. ઈ જે છે એ પ્રપોર્શનલ છે. તો આ રીતે આપણે એને જોયેલું હતું. ત્યારબાદ વાત કરીએ કે એના વર્કિંગ પ્રિન્સિપલ અને એનો જે ડાયાગ્રામ જે છે, બરાબર. તો સ્ટાર્ટિંગમાં સોર્સ હશે, ત્યારબાદ ઓપ્ટિકલ કમ્પોનન્ટ છે, ત્યારબાદ સેમ્પલ, ત્યારબાદ ડિટેક્ટર, અને લાસ્ટમાં આવશે ઇન્ડિકેટર. તો આ બધા છે એના અલગ અલગ પ્રોસેસ વાઇઝ બ્લોક ડાયાગ્રામ છે, બરાબર. ટેકનિક્સમાં જોયું તો કે એબ્ઝોર્પ્શન ઇન્સ્ટ્રુમેન્ટની ટેકનિક 4 છે, બરાબર. કોલરીમીટર એટલે કે ફોટોમીટર, સ્પેક્ટ્રોફોટોમીટર, એક્સ-રે ટેકનિક ઓફ એનાલિસિસ બાય એબ્ઝોર્પ્શન અને એક્સ-રે ટેકનિક્સ ઓફ એનાલિસિસ બાય ડિફ્રેક્શન. 4 એની ટેકનિક છે એબ્ઝોર્પ્શન ઇન્સ્ટ્રુમેન્ટની. કોલરીમીટરમાં આપણે જોયેલું હતું કે આ જે સપ્લાય આવે છે લેમ્પમાંથી, સોર્સમાંથી પાસ થઈ, ફિલ્ટર જે છે એ પાર્ટિકલ્સને ફિલ્ટર કરશે, બરાબર.
પછી આગળ જશે કુવેટમાં જશે, ત્યાં જે સેમ્પલ જે છે આપણું રાખેલું છે કે જેનું એનાલિસિસ કરવાનું છે, ત્યારબાદ એમાંથી પસાર થઈ અને જશે ફોટોસેલમાં. ફોટોસેલ શું કરશે, આ જે લાઇટ આવે છે એનું ઇલેક્ટ્રિકલમાં કન્વર્ઝન કરી અને અહીંયા તમને રીડિંગ બતાવશે. હવે સેમ્પલનું કોન્સન્ટ્રેશન છે એ શેના પર ડિપેન્ડ કરશે, સ્ટાન્ડર્ડ કોન્સન્ટ્રેશન ઇન્ટુ સેમ્પલ રીડિંગ અપોન રેફરન્સ રીડિંગ. તો આ રીતેના ફોર્મ્યુલા પરથી આપણે એનું કોન્સન્ટ્રેશન જે છે એ ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર. પછી સ્પેક્ટ્રોફોટોમીટર શું હતું આમાં, સોર્સમાંથી મિરર પર લાઇટ પડશે, પછી સી પર પડશે, સ્પ્લિટર છે એ બરાબર કોલિમેટરિંગ ને દેશે, ત્યાંથી પ્રિઝમમાંથી ફરી અને ફરીથી પાછું કોલિમેટરિંગ મિરરમાં આવશે, ત્યાંથી ફરીથી આપણે આવશે સેમ્પલમાં કે જ્યાં એબ્ઝોર્બ થશે ને બાકીનું ટ્રાન્સમિટ થશે ડિટેક્ટરમાં, અને ત્યાં આપણે એનાલિસિસ કરશું જે ડિટેક્ટરના રીડિંગ આવે એના પરથી. ત્યારબાદ એબ્ઝોર્પ્શનનું હતું, શું હતું, બે અલગ અલગ સેલ હતા, એક સેમ્પલ સેલ અને એક રેફરન્સ સેલ. બરાબર, એક્સરે સોર્સમાંથી આપણે પાસ કરતા હતા, આ બંનેમાંથી લાઇટ્સ જે છે બરાબર રેડિયન્સ છે એ પાસ કરતા હતા. ત્યારબાદ ફ્લુરોસન્ટ સ્ક્રીન ઉપર આવશે કે જ્યાં એનું ડિટેક્ટ કરશે અને કન્વર્ટ થશે ઇલેક્ટ્રિકલમાં. ત્યારબાદ ફોટો મલ્ટીપ્લાયરમાં જશે એટલે આ બેની જે વેલ્યુ જે છે એ મલ્ટીપ્લાય થઈ અને પછી રીડિંગ આવશે. એની રીતે સર્વો મોટર છે એ એડજસ્ટ કરશે. બરાબર, તો આ રીતે એનું રીડિંગ મીટર આપણે જોયેલું હતું. ડિફ્રેક્શનમાં જોઈએ, ડિફ્રેક્શનમાં શું હતું, એક તો આપણે આજે n લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2d sin phi બરાબર, એટલે કે ડિફ્રેક્શનનો જે એંગલ જે આપણને આવે છે, તો એક્સરે પછી ફિલ્ટર પછી કોલિમેટરિંગ અગેન જે આવેલું હતું પછી સેમ્પલ લખેલું છે ત્યાં થોડુંક એબ્ઝોર્બ થઈને બાકીનું જે પાસ થશે બરાબર. સ્ટાર્ટિંગમાં નલ પોઝિશન હશે પણ સેમ્પલ પ્રમાણે એનું જે આ ડિફ્રેક્શન એંગલ જે છે એ ચેન્જ થતો રહેશે અને આ જે ચેન્જ થશે એ પ્રમાણે આપણે એનું એનાલિસિસ કરીએ છીએ. ચોપર મોટર, અચ્છા આમાં ચોપર મોટર એના કંટ્રોલિંગ માટે જ છે. ત્યારબાદ વાત કરીએ NMR બરાબર. NMR શું હતું, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ કે જે રેડિયો ફ્રીક્વન્સી એબ્ઝોર્પ્શન ટેકનિક પર ડિપેન્ડ કરે છે. રેડિયન્સની એવી એનાલિસિસ કે જે મેગ્નેટિક એનર્જીમાં આપણે કરીએ છીએ, મેગ્નેટિક એનર્જીના પ્રેઝન્સમાં આપણે જે એનાલિસિસ કરીએ છીએ રેડિયન્ટ પ્રોપર્ટીનું, તો એ છે NMR બરાબર. NMR નું ઇમ્પોર્ટન્ટ ક્યાં છે, MRI માં મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. સર્વો એન્ડ ચોપર યસ, બટ બે અલગ અલગ જગ્યાએ છે, એક જે છે એ મીટર માટે છે અને બીજું જે છે એ ઓલા સેલ માટે છે, સેલના ફિલિંગ ને એના માટે પ્લેસ અલગ છે. ન્યુક્લિયર સ્પિનની આપણે વાત કરી હતી બરાબર, કે જે સ્પિનનું ક્વોન્ટમ નંબર પર આધાર રાખે છે બરાબર. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા જો ઇવન હોય બરાબર તો શક્ય નથી, પણ બે માંથી એક કાં તો પ્રોટોન અથવા તો ન્યુટ્રોન બે માંથી એકનું ઓડ હોવું જોઈએ, અથવા તો બંને ઓડ હશે તો પણ NMR શક્ય છે, પણ જો બંને ઇવન હશે તો એ શક્ય નથી બરાબર. એનર્જી લેવલ તો જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં રાખવામાં આવે છે ત્યારે એનું એનાલિસિસ કરીએ છીએ, એ પ્રમાણે એનું એનર્જી લેવલ છે એ ડિસાઇડ થાય છે. રેઝોનન્સ તો કે જે લો એનર્જી થી હાઈ એનર્જીમાં આપણે જઈએ છીએ ત્યારે એનું ટ્રાન્ઝિશન ને છે એ દર્શાવે છે, એનું એનાલિસિસ છે એ દર્શાવે છે. પછી એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા, તો આ સ્પેક્ટ્રા એટલે કે એવો એક રેન્જ છે કે જે તમને રેન્જ આપશે એની મેગ્નેટિક ફિલ્ડ ફિક્સ અને રેડિયો ફ્રીક્વન્સી બદલવાની.
તો એનો આપણે વર્ણપટ જેની રેન્જ જે કઈ એ એમાં તમને ઇન્ડિકેટ કરે છે. રિલેક્સેશન પ્રોસેસ રોટેશનલ અથવા વાઇબ્રેટ અને સ્ટેબલ મોશન વિશેની માહિતી આપે છે કે કેટલું ઈ રોટેશનલમાં, કેટલું વાઇબ્રેશનલમાં અને કેટલું જો સ્ટેશનરી હશે, સ્ટેબલ હશે, તો એમાં એનું કઈ રીતે ક્વોન્ટમની સ્પીડ છે, મોશન કેટલું છે. કેમિકલ શિફ્ટ અગેન ફોર્મ્યુલા પરથી h સેમ્પલ માઇનસ h રેફરન્સ અપોન h1 રેડિયો ફ્રીક્વન્સી. ત્યારબાદ એનો બ્લોક ડાયાગ્રામ આપણે જોયેલો હતો. શું હતું? રેડિયો ફ્રીક્વન્સી, ત્યારબાદ ટેસ્ટ ટ્યુબમાંથી થોડુંક એબ્ઝોર્બ થશે, બાકીનું છે એ બરાબર રિસીવ કોઇલ, ટ્રાન્સમિટ કોઇલ અને રિસીવ કોઇલમાંથી પાસ થઈને RF એમ્પ્લીફાયરમાં જશે કે જેનું એમ્પ્લિફિકેશન થશે, ડિટેક્ટરમાં ડિટેક્શન થઈ અને એનું પછી ઓડિયોનું એમ્પ્લીફાયર થશે. બરાબર, આ એક ઓસિલેટર છે, આ પાવર સપ્લાય છે, મેગ્નેટિક કોઇલ રાખેલા છે કે જે કોન્સ્ટન્ટ આપણને સપ્લાય આપતો રહેશે. આ રીતે મેઇન જે પ્રોસેસ છે એ આ છે, રેડિયો ફ્રીક્વન્સી ટુ એમ્પ્લીફાયર ઓસિલોસ્કોપ સુધીની. તો ફોર્થ ચેપ્ટર છે આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. મેગ્નેટિક ફિલ્ડની એક મિનિટ, હવે પેલા આ ચેપ્ટર કેમ કે આપણે 10 મિનિટ જ છે તો આનું તમને ક્વિક રિવિઝન કરાવી દઉં, એ તમને મેસેજ કરું હમણાં. કન્ડક્ટિવિટી બરાબર કે જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે એની આપણને ઇન્ફોર્મેશન આપે છે. યુનિટ છે એ સિમેન્સ. કન્ડક્ટન્સ એટલે ઇનવર્સ ઓફ રેઝિસ્ટન્સ. સેલ કોન્સ્ટન્ટ L બાય એનો રેશિયો, લેન્થ અપોન એરિયા. નલ મેથડ અને ડાયરેક્ટ રીડિંગ મેથડ જે કન્ડક્ટિવિટી મેઝરમેન્ટ ટેકનિકની મેથડ છે. નલ મેથડમાં પહેલા બધું નલિફાય કરવાનું, ત્યારબાદ સેમ્પલ જે છે એ પ્લેસ કરવાનું, એટલે એના થ્રુ શું થશે? રેઝિસ્ટન્સ ચેન્જ થશે, રેઝિસ્ટન્સ ચેન્જ થશે એમ કરંટ પણ ચેન્જ થશે, એટલે ગેલેનોમીટરમાં આપણને અલગ રીડિંગ આવશે. તો એ રીતે આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. ડાયરેક્ટ રીડિંગ મેથડ અગેન સ્ક્વેર જનરેટર ઇનપુટ માટે, કન્ડક્ટિવ સેલ, પછી એમ્પ્લીફાયર, પછી રેક્ટિફાયર, પછી એમ્પ્લીફાયર ને ફરીથી ડિસ્પ્લે કે જે રેક્ટિફાયર છે એ એસી નું ડીસીમાં કન્વર્ટ કરશે, પછી એમ્પ્લીફિકેશન થઈને ડિસ્પ્લેમાં આપણને દેખાડશે. કન્ડક્ટિવ સેલ સોલ્યુશન છે કે જે કેટલો કરંટ છે એ પાસ થાય છે સોલ્યુશનમાંથી, બરાબર, ચાર્જ ટ્રાન્સફર ફ્રોમ એનોડ ટુ કેથોડ કે જે કન્ડક્ટિવ સેલ તરીકે આપણે ઓળખીએ છીએ. ડિપેન્ડ કોના પર પડશે? કમ્પોઝિશન અને કોન્સન્ટ્રેશન બે પર ડિપેન્ડ કરશે. મેઇન થ્રી ટાઈપ્સ લિનિયર, નોન લિનિયર અને ઓટોમેટિક ટેમ્પરેચર, બરાબર. ટેમ્પરેચર કમ્પેન્સેશનની મેઇન થ્રી ટેકનિક્સ લિનિયર, નોન લિનિયર અને ઓટોમેટિક. લિનિયરમાં શું હતું કે જે નોર્મલ રેન્જ હશે, બરાબર, એના માટે યુઝ થાય છે. ઇક્વેશન પરથી આપણે ગોતી શકશું. જીટી માઇનસ જીટી રેફરન્સ, જી એટલે કન્ડક્ટિવિટી માટે, ટી એટલે ટેમ્પરેચર માટે. તો આ ઇક્વેશન પરથી જે નોર્મલ જે છે એની આપણે ફાઇન્ડ કરી શકશું. નોન લિનિયરમાં શું હતું કે હાઈ ટેમ્પરેચર હશે, બરાબર, હાઈ ટેમ્પરેચર રેન્જ હશે, તો એના માટે આપણે નોન લિનિયરનો યુઝ કરીએ છીએ. એમાં અલગ અલગ રીડિંગ લઈ, હાઈના રીડિંગ લઈને એ પ્રમાણે આપણે ટેબલ બનાવશું અને એ પ્રમાણે આપણે એનાલિસિસ કરશું. અને ઓટોમેટિકમાં આખું એક ટેબલ જ બની જશે, બરાબર, કે એના પરથી આપણે ઓટોમેટિક જોઈ શકશું. પીએચ મેઝરમેન્ટ, પાવર ઓફ હાઇડ્રોજન આયન્સ, 0 થી 14 ની રેન્જ. પીએચ લેસ ધેન 7 હોય તો એસિડિક અને ગ્રેટર ધેન 7 હોય તો બેઝિક. અને વોટરની પીએચ જે છે એ 7 છે. ડિસોસિએશન કોન્સ્ટન્ટ કેટલા સ્મોલ પાર્ટિકલ્સ એમાં સેમ્પલમાં છે એની આપણને જાણકારી આપશે. એક્ઝામ્પલ લઈએ H2O માં, તો H પ્લસ અને O માઇનસ, બરાબર, એની
ઇન્ફોર્મેશન આપે છે, એટલે કે સ્મોલ પાર્ટિકલ્સ એમાં કેટલા છે. બફર સોલ્યુશન એટલે કે વીક બેઝિક હોય તો સ્ટ્રોંગ એસિડિક હોય, અને સ્ટ્રોંગ બેઝ હોય તો વીક એસિડિક હોય, બરાબર, એને બફર સોલ્યુશન કહેવાય. સ્લોપ ફેક્ટર -2.30 RT બાય એફ નો જે સ્લોપ ફેક્ટર કહે છે એ સોલ્યુશનનું ટેમ્પરેચર, બરાબર, 1 સેલ્સિયસ થાય તો 0.2 માઇક્રોવોલ્ટ EMF ચેન્જ મળે છે. એના પર આધાર રાખે છે. એનો જે રેશિયો જે છે એને ફેક્ટર, સ્લોપ ફેક્ટર તરીકે ઓળખીએ છીએ. pH મેઝરમેન્ટ પ્રિન્સિપલ, બરાબર, આ જે સોલ્યુશન હશે એની સાથે આની રાસાયણિક પ્રક્રિયા થશે, અને એટલે જ આજે પોટેન્શિયલ ડિફરન્સ, પોટેન્શિયલનું એક્સચેન્જ થશે, એના લીધે આમાં કરંટ પાસ થશે, જે એમ્પ્લિફિકેશન થઈને રીડિંગમાં બતાવશે. તો એનો મેઇન પ્રિન્સિપલ હતો. તે પ્રિન્સિપલ પરથી જ, બરાબર, એક મેઝરિંગ હશે કે જેને ગ્લાસ ઇલેક્ટ્રોડ કહે છે, એક રેફરન્સ હશે કે જેને કેલોમેલ અથવા તો બીજું શું કહેવાય, AgCl2. મેઝરિંગમાં નીચે જે હશે મેઇન ડિફરન્સ જોઈએ તો મેઝરિંગમાં pH સેન્સિટિવ ગ્લાસ બલ્બ હશે, બરાબર, નીચે સેન્સિટિવ એરિયા હશે કે જે એને સેન્સ કરશે. બાકી ઇન્ટરનલ રેફરન્સ ને એ બધું તો બંનેમાં સેમ હશે. અને આમાં શું હશે, આઈસ ક્રિસ્ટલ સોલ્ટ બ્રિજ હશે કે જે આયન્સ વચ્ચેની, બરાબર, પ્રક્રિયામાં મદદ કરશે, બ્રિજ બનાવશે એક. રેફરન્સ તરીકે આમાં મર્ક્યુરી ક્લોરાઇડ આવશે, બરાબર, સોલ્યુશન KCl સોલ્યુશન આમાં ઇનબિલ્ટ કરવામાં આવે છે. બાકી કેપ અને કનેક્ટિંગ વાયર સેમ એઝ ઇટ ઇઝ. કોમ્બિનેશન ઓફ ઇલેક્ટ્રોડ કે જેમાં બે સાથે હોય છે, બરાબર, બેનો સાથે યુઝ કરીને આપણે એક જ ઇલેક્ટ્રોડનું કરી છીએ, એટલે એને કહેવામાં આવે છે કોમ્બિનેશન ઓફ ઇલેક્ટ્રોડ. ત્યારબાદ ઇલેક્ટ્રિક સર્કિટ, બરાબર, pH મેઝરમેન્ટની. તો આ રીતે એમાં આયન્સનું એક્સચેન્જ થઈ અને એસી એમ્પ્લીફાયર એટલે કે એસી સિગ્નલ એમ્પ્લિફિકેશન થશે. pH સેન્સિટિવ એમ્પ્લીફાયર, બરાબર, ફેઝ સેન્સિટિવ એમ્પ્લીફાયર કે જે ફેઝ વાઇઝ એમ્પ્લિફિકેશન કરી અને ઇન્ડિકેટરમાં રીડિંગ બતાવશે. ત્યારબાદ ફરીથી ફીડબેકમાંથી સર્કિટ છે સ્ટાન્ડર્ડાઇઝેશન, બરાબર. તો એ શું કરશે, ફરીથી આમાં કઈ ચેન્જ હશે રેફરન્સમાં તો એને પ્રમાણે એડજસ્ટ કરશે, એટલે કે ફીડબેક સર્કિટ છે. કેલિબ્રેશન, રેન્જ, 0 અને સ્પાન ચેક કરતું રહેવાનું. ઇલેક્ટ્રોડ્સ છે, બરાબર, એના સેટ વેલ્યુ, આઉટપુટ વેલ્યુ ચેન્જ કરતું રહેવાનું, ચેક કરતું રહેવાનું. એમ્પ્લીફાયરના સ્ટેજ, ગેઇન ને એ બધું ચેક કરતું રહેવાનું, ગ્રાઉન્ડ પ્રોપર છે કે નહીં, આ બધા સ્ટેજ છે ચેક કરીને કેલિબ્રેટ કરી લેવાના. મેન્ટેનન્સ, ઇલેક્ટ્રોડ ટાઈમ ટુ ટાઈમ ચેક કરી લેવાના. રેફરન્સ સોલ્યુશન્સ રેગ્યુલરલી અપડેટ ચેક કરી લેવાનું. pH સેન્સિટિવ ટીપ, લીડ, pH ઇલેક્ટ્રોડ કેપ એન્ડ સિલ્ડર કેબલ, આ બધું પ્રોપર છે કે નહીં એ ચેક કરી લેવાનું. ત્યારબાદ આપણે જોયું તો O2 એનાલાઇઝર કે જે O2 જે છે એ પાસ થાય છે એટલે આ જે છે ઇમ્બેલેન્સ થાય છે, બરાબર. ડમ્બેલ જે છે એટલે જેને કહેવામાં આવે છે ડમ્બેલ ટાઈપ. ડમ્બેલ છે અનબેલેન્સ થાય છે. અહીંયા એક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે જેના લીધે એટ્રેક્ટ થાય, અને આ જે ડમ્બેલ છે એ ઇમ્બેલેન્સ થશે એટલે આ વચ્ચેનું જે મિરર જે છે રિફ્લેક્ટિંગ મિરર એ ચેન્જ થશે, એટલે લાઇટ સોર્સ અને એ મિરર ચેન્જ થશે એ પ્રમાણે ફોટો સેલ પર પડશે. તો આ રીતે આપણે O2 નું એનાલિસિસ કરી શકીએ છીએ, બરાબર. વિન ટાઈપ અગેન નીચેથી ગેસ ઇનલેટ થશે, બરાબર, અંદર કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ હશે, બરાબર, એ ચેન્જ થશે. આ જે ગેસ ઇનલેટ કરી છે એમાં જે ઓક્સિજન હશે તો આ વેરી થશે, ચેન્જ થશે, અને એના લીધે છે આ એમ્પ્લીફાયરમાં અલગ રીડિંગ જશે, એમ્પ્લિફિકેશન થઈને રેકોર્ડરમાં સ્ટોર થશે. જો ગેસ ઇનલેટ કરી છે એમાં ઓક્સિજન નહીં હોય તો આ જે છે કોન્સ્ટન્ટ જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. એટલે કે ઓક્સિજન છે કે નહીં એનું આપણને ચેન્જ હશે તો ઓક્સિજન છે, જો ચેન્જ નથી તો ઓક્સિજન નથી, એનું ઇન્ફોર્મેશન મળે છે, બરાબર. ડિસોલ્વ ટુ અગેન એક વર્કિંગ ઇલેક્ટ્રોડ, એક કાઉન્ટર ઇલેક્ટ્રોડ, બરાબર. કાઉન્ટર છે એ કાઉન્ટ કરશે, વર્કિંગ ઇલેક્ટ્રોડ છે એ સોલ્યુશન સાથેની, બરાબર, પોટેન્શિયલની પ્રોસેસ કરશે, અને ત્યારબાદ એમ્પ્લિફિકેશન થઈ અને રેકોર્ડરમાં જશે જ્યાં આપણને એનાલિસિસ કરી શકીએ છીએ. પોલેરોગ્રાફી, શું હતું લાસ્ટ ટોપિક?
હમ ક્વોલિટી અને ક્વોન્ટિટી મેઝરમેન્ટ માટે, બરાબર. એમાં પણ સેમ મર્ક્યુરી છે, ઇલેક્ટ્રોડ સેલ છે, બરાબર. ડીએમઈ પોલરાઇઝ છે, બે હશે, એક ડીએમઈ હશે અને એક બીજું શું હશે, એસસીઈ. બે જેને રેફરન્સ તરીકે એસસીઈ ને રેફરન્સ અને ડીએમઈ છે એ આપણે મેઝરિંગ તરીકે લઈએ છીએ. તો આમાં પણ બે ઇલેક્ટ્રોડ હશે, ખાલી નામ ચેન્જ કરેલા છે, બાકી પ્રોસેસ સેમ ઇટ ઇઝ, પ્રક્રિયા થશે, બરાબર. અને એ થશે એમ્પ્લીફાયરમાં એમ્પ્લિફિકેશન થઈ રેકોર્ડરમાં જશે અને મીટર બતાવશે, બરાબર. ત્યારબાદ હવે આ જે ચેન્જ કરવાનું છે એ પ્રમાણે મોટર જે છે રાખેલી છે કે જે આ રીડિંગ જે છે, બરાબર, એમાં ચેન્જ કરશે. તો એ પ્રમાણે આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. અને ત્યારબાદ આ જ કનેક્શન થ્રુ આપણે આ જે રેફરન્સ જે છે એના થ્રુ આપણે ચેન્જ પણ કરાવી શકીએ છીએ. એટલે કે આમાં મર્ક્યુરીના જે ડ્રોપ્સ જે છે એ આપણે એન્ટર કરાવી અને પ્રોસેસ કરાવીએ છીએ, એ પ્રમાણે આઉટપુટ જનરેટ થાય છે, એમ્પ્લિફિકેશન થઈને રેકોર્ડરમાં જાય છે. તો આ રીતે આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. તો આ હતું આપણું ચેપ્ટર. ત્યારબાદ વાત કરીએ ડેફિનેશનની. ઘણી બધી ડેફિનેશન આવેલી હતી. વિસ્કોસિટી એટલે કે જે રેઝિસ્ટ કરે છે, બરાબર, ફ્લોને રેઝિસ્ટ કરીને વિસ્કોસિટી કહેવાય. ફ્લુડિટી એટલે કે જે પસાર ઇઝીલી અલાઉ કરે છે પસાર થવા માટે, બરાબર. ડાયનામિક વિસ્કોસિટી, બરાબર. મેઝરમેન્ટ ઓફ ધ ફ્લુઇડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ટુ ફ્લો, કે જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સને ફ્લો થવા માટેનું મેઝરમેન્ટ છે. કાઇનેમેટિક વિસ્કોસિટી શું છે, તો કે ડાયનેમિક વિસ્કોસિટી ટુ ડેન્સિટી ઓફ અ પર્ટિક્યુલર ફ્લુઇડ. જે ડાયનેમિક વિસ્કોસિટી છે એનો અને જે પર્ટિક્યુલર આપણે જે લઈ છીએ સેમ્પલ એની ડેન્સિટી વચ્ચેનો રેશિયો છે. સ્પેસિફિક વિસ્કોસિટી, રેશિયો ઓફ એબ્સોલ્યુટ વિસ્કોસિટી ઓફ ધ ફ્લુઇડ ટુ ધેટ રેફરન્સ ફ્લુઇડ, બરાબર. એટલે કે જે ફ્લુઇડ છે એની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અપોન રેફરન્સ ફ્લુઇડ. તો આ જે રેશિયો છે એ છે સ્પેસિફિક. રિલેટિવમાં શું હશે, ડાયનેમિક અપોન વિસ્કોસિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. એટલે જે ઈ જે છે 20 સેલ્સિયસ આપણે રાખેલું છે એની વિસ્કોસિટી, બરાબર, એ જે છેદમાં આવશે ને ઉપર જે છે એ ડાયનેમિક વિસ્કોસિટી આવશે. તો આ જે રેશિયો જે છે એ છે રિલેટિવ. સીજીએસ યુનિટ સ્ટોક, એસઆઈ યુનિટ મીટર સ્ક્વેર પર સેકન્ડ. વિસ્કોસિટી ઇન્ડેક્સ, બરાબર, શું હતું, કે જે ચેન્જ કેટલો આવે છે વિસ્કોસિટીમાં, ટેમ્પરેચર ચેન્જના લીધે વિસ્કોસિટીમાં કેટલો ચેન્જ આવે છે, એ વિસ્કોસિટી ઇન્ડેક્સ છે એ આઈડેન્ટિફાઈ કરશે. ડેન્સિટી એટલે ખબર છે, માસ પર યુનિટ વોલ્યુમ. સ્પેસિફિક ગ્રેવિટી, તો કે રેશિયો ઓફ ડેન્સિટી ઓફ સબસ્ટન્સ ઓફ ડેન્સિટી ટુ રેફરન્સ. એટલે કે જે આપણું સેમ્પલ છે એની ડેન્સિટી ના છેદમાં રેફરન્સ જે છે એની ડેન્સિટી, આનો રેશિયો જે છે એ છે સ્પેસિફિક ગ્રેવિટી. થર્મલ કન્ડક્ટિવિટી અગેન, કે જે એબિલિટી ટુ કન્ડક્ટ કેરી હીટ, કેટલી હીટ જે કન્ડક્ટ કરી શકે છે પોતાનામાં, તો એ જે છે એનું મેઝરમેન્ટ જે છે એ છે થર્મલ કન્ડક્ટિવિટી. ચેપ્ટર 3 માં આપણે કન્ડક્ટિવિટી જોયું હતું, આમાં આવશે થર્મલ, એટલે કે ટેમ્પરેચર સાથેનું હીટ સાથેની આ એનાલિસિસ છે. બરાબર, આ એની ડેફિનેશન હતી. સો ક્લિયર. તો ઓલ ધ બેસ્ટ. થોડુંક તૈયારી કરી લ્યો, બરાબર. એમસીક્યુ ટાઈપ છે, 30 એમસીક્યુ હશે. પેપર ઇઝી છે, જસ્ટ કન્સેપ્ટ વાઇઝ જોઈ લેજો. અત્યારે મેં જેટલું કરાવ્યું, બરાબર, એ ખાસ. અને ચેપ્ટર 2 નું થોડુંક બાકી છે, એ તમારી રીતે જોઈ લેજો કે કઈ પ્રોસેસમાં કઈ ટેકનિક આપણે યુઝ કરીએ છીએ, કયા લો નો યુઝ થાય છે, કઈ ટેકનિક નો યુઝ થાય છે, બરાબર, એ જરાક જોઈ લેજો. બેસ્ટ ઓફ લક. લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ.